નમસ્કાર મિત્રો, આજે થોડો સમય મળ્યો આપની સાથે ફેસબુક લાઈવ થાઉં છું. આપ સૌ બધા ફટાફટ મિત્રો શેર કરજો. એક વાત સમજવાની કોશિશ કરજો, જ્યારે મતદાન આવે ત્યારે તમને ભરમાવાની પૂરેપૂરી કોશિશ થશે. જેમના કાર્યાલયો આલિશાન બંગલા જેવા હોય જિલ્લા વાઇઝ, અને તમારા મારા બાળક માટે સારી શિક્ષણની વ્યવસ્થા ન હોય, સારો દવાખાનો ન હોય, અને એને છતાંય તમારે જો મત આપવા હોય તો એ લોકો તો મોટા કલાકાર કહેવાય, આપણે મૂર્ખ કહેવાઈએ. મૂર્ખ એકવાર બનો તો વાંધો નથી, બીજી વાર બનો તો વાંધો નથી, ત્રીજી વાર આપણે મૂર્ખ બનીશું ને તો આપણે મૂર્ખ છીએ એવું સાબિત કરી દેશું ને. ભાજપવાળા એમાં તાળીઓ પાડે છે. તમે જુઓ, ભાજપવાળાના પ્રચારમાં તમે શું જુઓ છો? તમારા માટે શું કરશે એ કોઈ કહેતું નથી. ભાજપે 2014માં મેનિફેસ્ટોમાં એવું કીધેલું, અચ્છે દિન આવશે, ગરીબો વધારે ગરીબ બન્યા, અમીર વધારે અમીર બન્યા, અને અદાણીના અચ્છે દિન આવ્યા. સ્વાભાવિક છે. અદાણીને પહેલાં ગુજરાતમાં જ પોર્ટ મળતું હતું, એરપોર્ટ છે એ કેન્દ્રમાં આવતું હતું. એટલે જ્યારે નરેન્દ્રભાઈ કેન્દ્રમાં પ્રધાનમંત્રી બની ગયા એટલે અદાણીને માત્ર ગુજરાતનો નહીં, બીજા રાજ્યોના એરપોર્ટો પણ આપી દીધા, કોલસાની ખાણો પણ આપી દીધી. મજા છે. એટલે અદાણીના અચ્છે દિન આવ્યા છે, એમાં વાંધો નથી. અને અદાણીના અચ્છે દિન આવવાથી તમને તાળીઓ પડાવતા હોય તો એ કેટલા મોટા કલાકાર હશે, વિચાર કરી લેજો. વધારે શેર કરજો મિત્રો, એટલે લોકો વધુ જોડાઈ શકે આપણી સાથે. બીજી વાત મારે કરવી છે, ખેડૂતો 2 વર્ષોથી, આઝાદીના 75 વર્ષ થયા, ધીરે ધીરે ખેડૂતો સમજતા થયા કે ભાઈ ભાવ મળવા જોઈએ, MSP મળવું જોઈએ. સ્વામિનાથન કમિશનનો રિપોર્ટ આવ્યો કે ભાઈ C+2+50% પ્રમાણે MSP મળવું જોઈએ. નરેન્દ્ર મોદી 2014માં એવું કહેતા હતા કે સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે જ MSP ભાવ મળવા જોઈએ ખેડૂતોને. એ ભાવમાં શું હોય હું સમજાવું થોડું, કે કોઈ પણ દુકાન આપણે ભાડે રાખીએ તો જે વેપારી દુકાન ભાડે રાખે એ દુકાનનું ભાડું, લાઇટ બિલ, પોતાનું રોજ પોતાએ 2 માણસો રાખ્યા હોય એની રોજગારી, અને જે માલ આવ્યો હોય એમાં પ્રોફિટ, આ બધું ગણીને પછી એ પોતે માલ વેચતો હોય છે. બરાબર છે. એવી રીતે ફેક્ટરીવાળો હોય, ફેક્ટરી રાખે, ફેક્ટરી જમીન લે, જમીનનો વ્યાજ, લોન લે, લોનનું વ્યાજ, આ બધું. એવી જ રીતે ખેડૂતની જે માન લો કે 10 વીઘા 20 વીઘા જમીન હોય તો એ 10 વીઘા જમીનનું ભાડું, જમીનમાં ખાતર, બિયારણ, પાણી, લાઇટ બિલ, મજૂરો રાખ્યા એનું ભાડું, લણણી માટે જે હલર ચલાવીએ, સાંતી હક્યાવીએ, ટ્રેક્ટર ચલાવીએ, આપણે ફૂંકણી નો ઉપયોગ કરીએ તો ફૂંકણી, આ બધું સરવાળો ભેગો કરો એમાં. અને પછી આપણી એટલે કે જે ખેડૂતો ઘરના 3 લોકો હોય તો 3ની પણ મજૂરી ગણાય. આ બધું ગણાય એટલે C+2 કહેવાય. એના ઉપર 50% એ ભાવ આપણે મળે તો કોઈ સબસિડીની જરૂર નથી. અને એ ભાવ મળે ને તો મગફળીના 2200 રૂપિયા કે 2300 રૂપિયા જેવું મણનું મળે. કપાસ છે એ 2800ની આસપાસ મળે કે એમ સમથિંગ મળે એમ. બરાબર છે. એ ભાવની કોઈ વાત નથી કરતું. નરેન્દ્ર મોદીજી એવું કીધેલું 2014માં કે આ ભાવ હું આપીશ. 14માં ન આપી શક્યા કે ભાઈ પહેલો વખત હતો, 5 વર્ષથી આ ખાડા પૂરવામાં ગયા. 19માં આ વાયદો ફરીથી કર્યો, અને હવે 24માં તો વાયદો જ ઉડાડી દીધો. અને છતાંય આપણે ખેડૂત આગેવાન એના મોહથી, ફરીથી કહું છું, એના ખોટા મોહથી જો મતદાન કરીશું એને, તો એ આપણે મૂર્ખ સમજશે ને કહેશે કે આ ખેડૂતોને તો જેટલા પીશો એટલા વધારે મત આપવા નીકળશે. આ વાત છે. બીજી તમને એક વાત કરું, તમને એટલા માટે કહું છું કે આ બધી વસ્તુઓ આગામી 7 મેના રોજ તમારે તમારો મત દેખાડવાનો છે, મતનો પાવર દેખાડવાનો છે. વધારે લોકો બહાર નીકળજો, મતદાન કરજો. અને મતદાન તમને બધી વસ્તુઓ જોઈને કરજો. છેલ્લે 2-3 વિડીયો આવે, ક્ષેત્રમાં રહેવા નિવેદનો આવશે. આ બધી વસ્તુમાં તમે જો તમારા હિતની વાત નથી. ભાજપે જિલ્લે કમલમો બનાવ્યા. મારા ખંભાળિયામાં હમણાં ગયો તો ખંભાળિયામાં કમલમ બન્યું. ખંભાળિયામાં સારી સ્કૂલ ભાજપ ન બનાવી શક્યું સરકારી. શું કામ? કે તમારા દીકરા અભણ રહેશે તો એ ઠેકડા મારશે, તાળીઓ મારશે ને ભયો કરશે.
નરેન્દ્ર મોદીએ નિકાસબંધી ડુંગળીની કરી ભાવનગરવાસીઓને ગુજરાતના તમામ ખેડૂતોને રખડાવી નાખ્યા. નરેન્દ્ર મોદીએ કર્યો. અને એ જ ખેડૂત જો નરેન્દ્ર મોદીને ફરીથી મત આપવા જાય તો યાદ રાખજો, નરેન્દ્ર મોદીએ સમજે છે કે આ બધા મૂર્ખ છે. જો ન સમજતા હોય તો ડુંગળી તળીએ ગઈ અને અત્યારે આજે જ છાપામાં છે, હવે ડુંગળી નિકાસ કરી દીધી કારણ કે વેપારીઓના ઘરમાં વહી ગઈ. એટલે આ બધી વસ્તુ સમજી વિચારીને કરજો. તમને સ્માર્ટ મીટર આવે છે હવે ખેડૂતોને ત્યાં. હા, એટલે એટલું જેટલું બેલેન્સ હશે એટલું જ તમે વાપરી શકશો પાછા. હા, એટલે તમારે ખેતી છોડીને નીકળી જ જવું પડશે. એટલે આપણો જ્ઞાતિનો આગેવાન આવશે, આપણો મામો આવશે, આપણો કાકો આવશે, કારણ કે એને બિચારાને કોન્ટ્રાક્ટથી મતલબ હોય, એને ભાજપે પદ આપ્યું એનાથી મતલબ હોય, એને ભાજપે નગરપાલિકામાં 5 ટ્રેક્ટર રખાવ્યો એનાથી મતલબ હોય, અને એના બૂથમાંથી જો મત નીકળે ભાજપના તો જ એ ટ્રેક્ટર એના ચાલે. નહીં તો પછી એમ કહે છે ભાઈ તારું હવે હાલતું નથી તારી જ્ઞાતિમાં, જ્ઞાતિની તેતરો મૂકી દેશે. આ બધી વસ્તુઓ ભાજપ ખેલ દર વખતે કરે છે. મારે એટલા માટે કહું છું કે આ કડવા શબ્દોને પણ તમારે બહુ નોટ કરવા જેવા છે કે આપણા જ્ઞાતિના આગેવાનો, આપણું જ્યારે મુદ્દો આવે, આપણા બાળકની ભણતરની વાત આવે, ગેસના સિલિન્ડરને ભાવની વાત આવે, પેટ્રોલ ડીઝલના ભાવ આવતી, ત્યારે આપણા જ્ઞાતિના ઘણા આગેવાનો નહીં બોલશે કાંઈ. બરાબર છે. પણ જ્યારે મતદાન ભાજપને કરાવવાનો આવશે ત્યારે આપણા જ્ઞાતિના આગેવાનો આવી જશે. કેમ ભાઈ, તને શું કામ બાલું છે? એટલે આ બધી વસ્તુઓ સમજી વિચારીને મતદાન કરજો. અને ક્ષત્રિય સમાજમાં ખૂબ રોષ છે, અને ક્ષત્રિય સમાજનો તો ઇતિહાસ રહ્યો છે સાહેબ. માથા એમને માપી દીધા છે. વટ વચન અને વેર ખાતર પોતે. એટલે સરકાર મનમાની કરી રહી છે. બરોબર છે. એટલે હવે તમારે વિચારવાનું. બીજું હું તમને એક વસ્તુ એ કહું છું કે 400 પાર નારા કરે છે, અથવા તો જે લોકો બધા જોડાઈ રહ્યા છે પાર્ટીઓમાં, એ જ્યારે એના ઘર ઉપર પડશે ને, અને ભાજપ જો જ નેતા એના દીકરા દીકરી ઉપર જ્યારે કંઈ અત્યાચાર કરશે, જમીન લૂંટશે, બરાબર છે, એનો ગૌચરની જમીન પડાવી લેશે, અને ત્યારે ફરિયાદ કરવા જશે, ત્યારે જે અનુભવ થશે ને ત્યારે એને ખબર પડશે કે ભાજપ કેવી છે. ભાજપની અસલિયત જે દિવસે તમને ખબર પડશે ને ત્યારે તમે રડશો, અને રડ્યા પછી તમારી કોઈ ફરિયાદ લેવા વાળો નહીં હોય, સાંભળવા વાળો નહીં હોય. અને તમે અત્યારે ઘણા લોકો એવું કહે છે કેસરિયા કર્યા. કેસરિયા એટલે શું છે? કેસરિયા કોને કહેવાય? જ્યારે છાત્રત્વ ગૌ માતાના વારે, ગૌચરના વારે, મંદિરોના વારે, જ્યારે રાજપૂતો કે ક્ષત્રિયો છાત્રત્વ ધરાવનારા વ્યક્તિઓએ માથા કપાવતા હતા ને, એને કેસરિયા કહેવાય. આ ભાજપમાં બૂચ મારીને જોઈન્ટ થતા હોય એને કેસરિયા ન કહેવાય. હા, આ બધાય એ તો લાલચમાં ગયેલા વ્યક્તિઓ છે. આજે માલ મળ્યો હોય એનું ગાણું ગાશે, એ કેસરિયા ન કહેવાય. એ બૂચ મારવા ગયેલા એકમાં ઘૂસ્યા હોય એ કહેવાય. એટલે એક રાજપૂતોનું આ પણ મોટું એક અપમાન છે. કેસરિયા જેણે કર્યા છે ને એના અપમાન છે સાહેબ. ઠાકોરજી અમારે પાડિયા થઈને પૂજાવું. તમે વિચાર કરો, ગામડે તમે જાઓ, આજે પાડિયા છે, વીર વચરાજને યાદ કરો, અમીરજી ગોહિલને યાદ કરો. એની ક્યાં વાત કરો? જો સોમનાથની સખાતે 500 જેટલા કિન્નર માતાજીઓ, બરાબર છે, એમણે આ દેશ માટે પોતાના માથા આપ્યા છે. એને કેસરિયા કર્યા કહેવાય. આ બાકી પદની લાલચ અને પેલામાં બૂચ મારવા ઘૂસી જાય ને કેસરિયા કર્યા ન કહેવાય. એને સમાજનો સોદો કર્યો કહેવાય. અત્યારે દેશની લોકશાહી ખતરામાં છે. અને એક વાત એ પણ તમારે ખાસ ધ્યાન નોટ કરવા જેવી છે કે તમને 10 વર્ષમાં શું મળ્યું? 15 લાખ આવ્યા ખાતામાં, અચ્છે દિન આવ્યા, તમારી જમીનો, તમે કોઈ સરકારી કચેરીમાં જાઓ લાંચ વગર કામ થાય છે. ખેડૂતનો દીકરો આજે ઊભો હતો, ખેડૂતના દીકરાને હરાવવા માટે ઉદ્યોગપતિઓ ઉતરી આવ્યા, તો ત્યારે ખેડૂતો એક થઈ જવાની જરૂર હતી. અત્યારે બિલ્ડર છે મુખ્યમંત્રી, શું કરે છે મને સમજાવો? ખેડૂતોને દેવું માફ કર્યું, 600 યુનિટ વીજળી ફ્રી કરી,
ખેડૂતોને સિંચાઈની વ્યવસ્થા પૂરી પાડે છે? ખેડૂતોને એટલે નેટવર્ક ચોટે છે મિત્રો. એટલે શિક્ષણનું પ્રાઇવેટીકરણ કરી નાખ્યું, ખતમ કરી નાખ્યું. તમે જ્ઞાન સહાયકો જુઓ, જે જ્ઞાન સહાયકોના માતા પિતા ઠેકડા મારી મારીને ભાજપનો પ્રચાર કરતા હતા, જ્યારે એના દીકરા ઉપર આવ્યું અને એના દીકરો જ્યારે આંદોલન કરવા ગયો અને પોલીસે વટાડીને મારીને વટાડ્યા, ત્યારે એ જ્ઞાન સહાયકનો માતા કે પિતા એવું કીધું કે મારી જિંદગીની મોટી ભૂલ કે મેં ભાજપને મત અપાયો. તો હું વારે કહું છું કે ખેડૂતોને થવું જોઈએ 2 કિલોમીટર લાઈનોમાં તમારે એપીએમસીમાં ઊભવું પડે, છતાંય તમે જો ને કમળનું બટન દબાવતા હોય ને તો આંગળીને પેલા વિચાર કરી લેવી પડે. એટલે જેણે ભાજપને મત આપ્યા છે કે અપાવ્યા છે ને એ જિંદગીમાં પસ્તાય છે સાહેબ, લખી રાખજો. હા, આજે તમારો વારો નહીં આવ્યો ને 400 પાર કરતા હશો, કાલે તમારી જ દીકરી ઉપર કોઈ અત્યાચાર કરશે, હેરાન કરશે, પરેશાન કરશે, નોકરી છીનવી લેશે. જ્યારે તમે ફરિયાદ કરવા જાશો ને ત્યારે કે હાથ નીકળ, તારી કોઈ જરૂર નથી મત નહીં. તો હું ભાજપનો કાર્યકર્તા હોય ભાઈ કર લે ચાલ, ત્યારે કે નોકર દોડાજી જ્યારે એમ કહેશે ને ત્યારે તમને ખબર પડશે કે આ 400 પાર આપી ખોટી કરી. હા, કાંતિલાલભાઈ જય દ્વારકાધીશ. એટલે તમને ઘણા એમ કે છે કેજરીવાલજી જેલમાં છે, તો ખોટી રીતે તમે આપણે બધા નાખી શકીએ. હું મુખ્યમંત્રી બનત તો બધા ભ્રષ્ટાચારીઓને આપણે જેલમાં નાખી શકીએ, અને ખોટી રીતે પણ તમે જો ઈચ્છો તો નાખી શકો. આ તાકાત છે સત્તાની, દુરુપયોગ કરાવાય નહીં સત્તાનો. પણ પીએમએલએ કાયદામાં એવો નિયમ આ લોકોએ બનાવ્યો છે કે કોઈને પણ તમે જેલમાં નાખી શકો ને જામીન પણ ન મળે, કારણ કે ટ્રાયલ ચાલે. એમાં પ્રાવધાન એવા છે, સંશોધન કર્યું છે કાયદામાં કે પ્રાવધાન. પણ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીએ વર્લ્ડ ક્લાસની સ્કૂલો આપી, બરાબર છે. દારૂની નીતિ 100 કરોડ કહે છે, 60 કરોડ તો ભાજપે લઈ લીધા છે બૂચ મારવા માટે, ઇલેક્ટ્રોનિક બોન્ડમાં લઈ લીધા. જે મુખ્ય આરોપી છે એ તો વિદેશમાં ફરે છે, મજા કરે છે. એક બીજો છે એ સાંસદમાં ભાજપના સહયોગી પાર્ટીથી લડે છે. એટલે ભાજપને ખોટી રીતે ફસાવ્યા છે. અને ટ્રમ્પની પત્ની જો ગુજરાત આવતા હોય, ટ્રમ્પ અને ટ્રમ્પની પત્નીને સ્કૂલ દેખાડવા ગુજરાતની એક સ્કૂલ ન મળી, દિલ્હીની સ્કૂલ આપણે દેખાડવી પડી. તો વિચાર કરી લ્યો કે કેજરીવાલજીએ સ્કૂલો બનાવી, આરોગ્ય મોહલ્લા ક્લિનિક બનાવ્યા, આજે ત્યાં વીજળી ફ્રી છે, આજે પાણી ફ્રી છે, આજે ત્યાં મહિલાઓ માટે બસ ફ્રી છે. તમને એવું લાગતું હોય કેજરીવાલથી પીડા હોય તો અહીંયા ફ્રી કરાવો ને બસ. હાલો, ગુજરાતમાં તમારી મારી માતા બહેનો ફરે છે, ફ્રી કરાવો બસ, એસટીમાં કરાવો. તમને 1 રૂપિયો ફ્રી નહીં આપે. 600 યુનિટ વીજળી પંજાબમાં ફ્રી છે, દિલ્હીમાં ફ્રી છે, અહીંયા કરાવડાવો. હાલો કરાવડાવો, તમારામાં તાકાત હોય તો ભાજપ પાસે. 1 રૂપિયો નહીં કરે ફ્રી. 14.5 લાખ કરોડ રૂપિયો મોટા ઉદ્યોગપતિઓના માફ કર્યા, ખેડૂતોને દેવા માફ નથી કર્યું. અને હજી તમને કેજરીવાલ જો દુઃખ લાગતો હોય, કેજરીવાલ ખોટો લાગતો હોય ને, તો એની ચશ્માનો કોઈ ઇલાજ જ નથી. તમારી મારી ચડી વહી જશે ને ત્યારે આપણે જાગીશું. અને તમારા મારા દીકરાને આખી જિંદગી મજૂરી રાખશે, યાદ રાખજો તમે. એટલે ઘણા લોકો પાર્ટીમાં રહેવાથી કે પાર્ટીના હોદ્દા મળી જવાથી 5 કોમેન્ટો કરવા નીકળી પડે ને, એમને મારે કહેવું છે, કાં તો એ કોમેન્ટ કરનારો કોન્ટ્રાક્ટર હશે ભાજપનું, કાં એ માફિયા હશે, જમીન પચાવી પાડી હશે ને ખબર છે કે બીજી સરકાર આવશે મારે જમીન ખાલી કરવી પડશે, કાં એ આંધળો મતલબ એ વિચાર વગર હાલી નીકળેલો વ્યક્તિ હશે. સમજી લેજો. વોટ્સઅપ યુનિવર્સિટીનો ભણેલો હશે. વોટ્સઅપમાં ભાજપે હજારો છોકરાઓ મેં સાંભળ્યું છે રાખેલા છે કે દરરોજ આવા અંધભક્તોને ડોઝ આપવાના, એક સવારે ડોઝ આપવાનો, એક સાંજે ડોઝ આપવાનો. ધ્રુવ રાઠી એના ઉપર બ્રેન વોશ થાય. એનાથી બ્રેન વોશ કરવા માટેનો એક મસ્ત વિડીયો બનાવ્યો, જોઈ લેજો ધ્રુવ રાઠીનો. અંધભક્તો સત્ય સ્વીકારતા શીખો, રાણુભા કહે છે. એ એટલા માટે નહીં શકે બિચારા કે રોજ એને ડોઝ મળતા હોય. દારૂડિયો હોય ને, દારૂડિયો એને ખબર છે બહુ વધારે પી જાય એટલે બીજે દિવસે એને ઉતાર જોઈએ. હા, બરાબર. આપણે જોઈએ કે ભાઈ હજી તું પીએ છે આટલો બધો ચડ્યા પછી, તો કે યાર મારો શરીર નથી હાલતું. એમ ડ્રગ્સનો પણ એવું જ છે. એમ આ વોટ્સઅપ યુનિવર્સિટીમાં પણ ભાજપે જે ધંધો ધર્મનો નશો આપ્યો છે ને, એનું પણ એવું જ છે. એ ભાવ લેવા માટે 2 કિલોમીટર લાઈનોમાં ઊભા હશે, અને એ જ ભાવ મોદી નથી આપતો, છતાંય મોદીને મત આપવા જશે. અને ઘણા લોકો એમ કહે છે મોદીનું તો જુઓ એમ, એટલે મોદી શું કરી દીધું અમારું ભાઈ.
મોદીએ તો જમીન ખાલી આ તો ઠીક છે 3 કાનૂનો ખેડૂતો પંજાબ ઉત્તર પ્રદેશના ને હરિયાણાના ખેડૂતોને સલામ મારવી પડે કે એના કારણે કાયદા પાછા થયા. બાકી અદાણી જેવા કેટલા 5 ઉદ્યોગપતિઓ આખા ગુજરાતની જમીન લઈ લે 99 વર્ષના પટ્ટા પર. અને બીજું કે જમીન લઈ તો લે જ સમજો તમે. પ્રશ્ન હજી હવે આવે છે. માન લો કે તમારે જમીન નથી આપવી તો તમારે કલેક્ટર પાસે જાઓ, કોર્ટમાં તમે ન જઈ શકો, એવું કાનૂનમાં પ્રાવધાન હતું. એટલે ફરજિયાત તમારે આવવી પડે. કલેક્ટર કોનો હોય? આજે થાંભલા લાઇટના નાખે છે ખેતરમાં, એ કલેક્ટર નખાવડાવી દે છે ગમે ત્યાં. કોઈને ભાવ મળે, કોઈને ન મળે, પોલીસથી ઉચકી નાખે. બરોબર છે? એટલે જોજો તમે, તમને હજી પણ ભાજપ સારી લાગતી હોય તો એનો કોઈ ઈલાજ નથી. તમે મારા શબ્દ યાદ રાખજો, જે દિવસે તમે 2 કે 5 વર્ષ પછી પસ્તાવો નહીં તે દિવસે ઈસુદાન ગઢવીને યાદ કરજો. તમને ખબર પડી જશે. અને આજે ક્ષત્રિય સમાજને આજે ખબર પડી કે નરેન્દ્ર મોદીને ભાજપ કેવા ખેલ કરે છે. નરેન્દ્ર મોદી એવી સૂચના આપી દીધી, કોઈ રૂપાલાની ટિકિટ કાપવી નથી. એવું મેં સાંભળ્યું છે. નહીં તો ટિકિટ ન કપાય. રૂપાલાને શું રાજ્યસભામાં ન લઈ જઈ શકાય? જાઓ ને ભાઈ. શું કામ? તો ક્ષત્રિય સમાજને અમે જ કંટ્રોલ રાખીએ, જેવો મેસેજ જવો જોઈએ એમ કરીને. શું યાર તમે અહંકારમાં આવું અહંકાર. એને કે માતા બેન દીકરીઓ, અને માત્ર ક્ષત્રિય સમાજ નહીં, તમામ રાજા મહારાજાઓની માતા બેન દીકરીઓ પર ટિપ્પણી થઈ છે. અને કોઈ વારે આવે છે રૂપાલાજીને, એની માતા બેન દીકરીને સામે કોઈ ટિપ્પણી કરે તો, અને છતાંય તમને સારો લાગતો હોય ને તો માથું પછાડી ઢાંકણી પાણીને ડૂબી મરવું જોઈએ. હા, આપણી માતા બેન દીકરીઓ પર કોઈ કોમેન્ટો કરે ને એની આપણે વારે નીકળી પડીએ કે પક્ષો તો પક્ષ, એને તેલ પીવા ગયો પક્ષ. ભાઈ પક્ષ શું? જિંદગી હોય તો જિંદગી તેલ પીવા ગઈ. એટલી તો ખીમારી હોવી જોઈએ કે નહીં? હાવ માયકાંગલા જિંદગી શું જીવો છે? ઘણા મને ખબર છે બધા ક્ષત્રિય સમાજના કે અમારો ભાજપનું હવે શું થશે, કે સારું માનતા નથી ને સમાજે માનતો નથી. હજી સમાજને મનાવવામાં છે. એટલે હું છે પોતે તાલુકા જિલ્લામાં જીતી જાય તો ધારાસભ્ય પછી ટિકિટ માંગી શકે. હાલી હું નીકળ્યા છો ધારાસભ્યની ટિકિટો માટે, સમાજને સોદા કરો છો. એટલે ઠાકોર બિજેશભાઈ કહે છે સાચી વાત છે. એટલે મારે કહેવાનું એ છે કે સત્યને સ્વીકારો, અને કોઈને કાંઈ સમજાય નહીં તો નરેન્દ્ર મોદીના 2014ના ભાષણો સાંભળી લેજો. પેટ્રોલ ઉપર, પેટ્રોલ 62 રૂપિયા હતું, અત્યારે 92-94 રૂપિયા છે. ગેસના સિલિન્ડરનો 400 રૂપિયા પ્રોબ્લેમ થતો, અત્યારે 900-1100 છે. તો જોઈ લેજો. અને હજી તમે ભાજપને 2400 સીટ આપો એટલે 2000 ગેસનો સિલિન્ડર હશે, યાદ રાખજો. અને 150-200 એ પેટ્રોલ ડીઝલ હશે. પછી તમને ખબર પડશે. એટલે તમને જે લોકો ભાજપ 400 પાર કરે છે ને, એ પોતે જ માથે પોક મૂકીને રડે નહીં તો યાદ કરજો તમને. કારણ કે મેં તો આ બધું જોયેલું છે સાહેબ. જેણે 2 વર્ષ પહેલા ભાજપ કરતા હતા, કાલે મને આગેવાનો કેટલાક મળવા આવ્યા કે અસુદાનભાઈ અમારી જિંદગીની મોટી ભૂલ કે આ પાર્ટી માટે અમે જાન ચડાવી દીધી, એટલી મહેનત કરી. તો જ્યારે ખબર પડશે ત્યારે જાગશો. તમારો વડો કાલે આવશે, બની શકે આવશે જરૂર. કારણ કે એને કામ નથી કરવા, ભાજપે બિલકુલ કામ નથી કરવા. અને હજી તમારે ચેક કરવું તો કરજો. 400 પાર કરે છે એ પોતે જઈ અને એક સરકારી કચેરીમાં જઈ અને મફતમાં ખાલી કામ કરાવી બતાવે. એટલે તમને ખબર પડી જશે. જે 400 પારના નારા લગાડો છો તો તમારે પીપુડી થઈ જવાની છે. એટલે એકવાર ધ્યાન કરી લેજો કે ખબર પડે. એટલે મારી એક વિનંતી એ છે તમને કે જે લોકો ભાજપના પોતે ભાજપ કરે છે, એ જે વ્યક્તિઓ હોય એ એકવાર એ ચેક કરી લે કે ભાજપ પાસે 2 કામ મફતમાં વિના મૂલ્યે લાંચ આપ્યા વિના કરાવી બતાવે. તમારા દીકરાને સારી સ્કૂલમાં એડમિશન અપાવી બતાવજો, એટલે તમને ખબર પડશે. આ તો હાલી નીકળ્યા છો, કોકના આપણા મામો કાકો ટિકિટ લઈ આવ્યો એટલે આપણે ઉપડી જઈએ. હવે એ તો એનું કરી લેશે. કરશનભાઈ કહેજો હું તમારી સાથે છું. બિલકુલ આમાં લાખો લોકોએ એક થવું પડશે, લાખો લોકોએ સમજવું પડશે, જાગૃત થવું પડશે. મારું કામ તમને જાગૃતિ કરવાનું છે. એટલે 7 તારીખે મતદાનના દિવસે ભરૂચમાં ને ભાવનગરમાં આમ આદમી પાર્ટી લડે છે. મારી વિનંતી છે ઝાડુના નિશાન ઉપર બટન દબાવજો. બધા લોકો તમારા માટે તમારો અવાજ સંસદ સુધી ગુંજશે એની ગેરંટી આપીએ છીએ. અને જે લોકો
ઇન્ડિયા ગઠબંધનમાં જે બીજા 24 લડે છે એને પણ તમે મત આપજો. મારી વિનંતી છે, ક્ષત્રિય સમાજ પણ પોતપોતાની રીતે બૂથ સંભાળી લે. જો પરિણામ નહીં લાગે દેખાડીએ તો આ લોકો બીજી વાર ગણશે જ નહીં. એટલે તમામ સમાજ એક થાય. જય હિન્દ, જય ભારત.